લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદ વીર કુલદીપ પટેલની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ તથા સ્કૂલમાં બાળકોને તિથિ ભોજન કાર્યક્રમ યોજાયો। લખતર તાલુકાના લીલાપુર ગામમાં રહેતા હરિકૃષ્ણ હરજીવનભાઈ થોડાદાના પુત્ર કુલદીપભાઈ હરિકૃષ્ણ થડોદા, જેઓ ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા, જેઓ પોરબંદરથી મુંબઈ તરફ શિપ લઈને જઈ રહ્યા હતા, ત્યારે શિપના એન્જિનિયર રડાર ચાલુ કરવા માટે શિપના અંડર ડોરમાં ઉતરતા કોઈ કારણોસર તેમનો પગ લપસી જતા એન્જિનના રડારના ચક્કરોમાં પગ આવી જતા બંને પગમાં ઈજા પહોંચતા તેઓને સારવાર માટે પોરબંદરથી રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા। ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું। જેઓની આજે ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ હોય તેમના પરિવારજનો દ્વારા ગામમાં આવેલ શહીદ વીર કુલદીપ પટેલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બટુક ભોજન કરવામાં આવ્યું, જ્યારે ગ્રામજનો દ્વારા તેમની યાદમાં ગામ પાસે બનાવવામાં આવેલ શહીદ સ્મારક ખાતે કુલદીપ પટેલની પ્રતિમાને પરિવારજનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ભારે હૈયે કુલદીપ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।